મિત્રો, ઘણીવાર એવી પરિસ્થિતિ આવતી હોય છે કે આપણે એક્સિડન્ટ થતાં બચી જઈએ છીએ. ઘણીવાર સાપ બેઠો હોય ને આપણે કોઈ બીજી બાજુ ઊભા રહી જઈએ છીએ ને સાપ પોતાનો રસ્તો પસાર કરી લે છે. ઘણીવાર સિંહ રસ્તામાં હોય છે ને આપણે બીજી જગ્યાએ ઊભા રહી જઈએ છીએ ને એ જતો રહે છે. આવી બધી ઘણી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે અને એ હોતે હોતે રહ ગયા એ પરિસ્થિતિ કહેવાય. એટલે આ જ વાત મારે કરવી છે કે એક સંતની વાત છે અને સંત ફકીર પોતાની ભક્તિમાં મગ્ન હોય છે અને એને કોઈની પડી નહીં હોતી, એ ઉપરવાળાને જ યાદ કરતા હોય છે. આ સંસારથી વિપરીત હોય છે. આ જ વસ્તુની મારે વાત કરવી છે કે એક સંત હોય છે અને સંતની ઝૂંપડીએ રહેતા હોય, મતલબ સંત પોતાની ઝૂંપડી બાંધીને રહેતા હોય છે અને એ સમયે એકવાર એને ભવિષ્યવાણી થાય છે. અને ભવિષ્યવાણી એવી થાય છે કે એ સંતને એવી ભવિષ્યવાણી ઉપરવાળો આપે છે કે 1 વર્ષ પછી તારું ડોકું કપાઈ જશે, તારું ડોકું ઉડી જવાનું છે. એટલે સંત ચિંતિત થઈ જાય છે એક વાત સાંભળીને અને પછી એ સંત રડવા માંડે છે અને પછી એમ કહે છે કે ઉપરવાળા તારો આભાર, તારી શુક્રિયા, કારણ કે તે મને 1 વર્ષ પહેલાં ચેતવી દીધો કે 1 વર્ષ પછી મારું ડોકું ઉડી જવાનું છે, કોઈ મને મારી નાખશે. આ ભવિષ્યવાણી સાંભળીને સંતને ઓર મજા આવે છે અને સંત ઉપરવાળાની ભક્તિમાં ઓર લીન થઈ જાય. ઘણા બધા માણસો ઝૂંપડીએ તો આવતા હોય છે અને સંત એમાં પ્રશ્ન એવો છે કે ઘણા બધા માણસો આવે તો ઉપરવાળાની ભક્તિ ન થાય ઘડીકમાં, એટલે તકલીફ પડતી હતી. એટલે ઘણા માણસો આવે, કોઈ એક માણસ આવે છે ને એમ કહે છે કે વરસાદ નથી થયો, તો એમ કહે છે કે અચ્છા હુઆ. અરે વરસાદ નથી થયો, અમારા ખેતરમાં કંઈ પાક્યું નથી, તો સંત એમ કહે છે અચ્છા હુઆ. એક વ્યક્તિ એવો આવે છે કે એમ કહે છે કે મારો છોકરો 12માં નપાસ થઈ ગયો, તો કે અચ્છા હુઆ. એટલે બધા ગુસ્સે થાય છે. એક વ્યક્તિ એવું થાય છે કે એવું કહે છે કે મારી પત્નીનું એક્સિડન્ટ થઈ ગયું ને બિચારી દવાખાને છે ને કંઈક આશ્વાસન આપો, કંઈક એવા આશીર્વાદ આપો કે જેથી એ સારી થઈ જાય, તો એમ કહે છે કે અચ્છા હુઆ. સંત એમ કહી દે છે. એટલે બધા ટેન્શનમાં આવી જાય છે. બધા એમ કહે છે કે આ સંતને થઈ ગયું શું છે, અચ્છા હુઆ શું છે. એટલે એમાં એનો એક વ્યક્તિ એવો હોય છે કે રોજ સંતની સેવા કરતો હોય છે, રોજ પાણી ભરી દેતો હોય છે, નાનું મોટું જમવાનું બનાવીને આપી જતો હોય છે અને સાફ સફાઈ કરી દેતો હોય છે. આવો એક માણસ હોય છે ને એકવાર આવે છે ને એમ કહે છે કે સંત, મારા નાના 12 વર્ષના છોકરાને સાપ કર્યો ને એનું મૃત્યુ થઈ ગયું છે. તો સંત એમ કહે છે કે અચ્છા હુઆ. હવે સાંભળવા જેવી વાત છે. એટલે સંત એવું કહે છે કે અચ્છા હુઆ. એટલે પેલો માણસ આગ બબૂલો થઈ જાય છે, અંદરથી એટલો બધો ઉત્સાહિત થઈ જાય છે અને એમ કહે છે કે આ સંતનું ડોકું ઉડાડી દે, સંતને ઉપાડી લે છે. એટલે એ એકદમ ગુસ્સામાં હોય છે અને બહાર નીકળી જાય છે. ઘડીએ તો એનો ગુસ્સો પી જાય છે, પરંતુ જ્યારે બહાર નીકળે છે અને પછી એ નક્કી કરી લે છે કે હું આ સંતને ગમે ત્યારે મારી નાખીશ, આવું નક્કી કરી લે છે મનોમન. અને 1 વર્ષ પછી આ જ સંત, એટલે કે વર્ષનો જે ટાઈમ હોય ને કાળનો, એ ટાઈમ આવી જાય છે. આજ સંત સવારે ચાલવા નીકળે છે અને ચાલવા નીકળે છે ત્યારે પહેલો જ વ્યક્તિ વહેલી સવાર હોય છે અને પહેલો જ વ્યક્તિ જાળીઓમાં સંતાઈ જાય છે, ખુલ્લી તલવાર લઈને બેઠો હોય છે કે સંતનું આજે ડોકું ઉડાડી દે છે, કાપી નાખવાનો છે ડોકું, આવું વિચારીને બેઠો હોય છે. અને સંત જ્યારે 5-10 ફૂટ એ જે જાળીમાં જે બેઠો હોય છે ને ત્યાં પહોંચવાના જ હોય છે અને એ સમયે એને ખીલ્લી લાગી જાય છે, પગમાં ખીલ્લી લાગી જાય છે, લોહીના ફુવારા છૂટી જાય છે. એટલે સંત એમ કહે છે કે અચ્છા હુઆ. એટલે પેલો માણસ દોડીને આવે છે અને સંત સામો જોઈ છે ને એમ કે સંત, તમને તો ખીલ્લી લાગી ગઈ, લોહીના ફુવારા છે, ટીટીનસનું અને ધનુરનું તમારે ઇન્જેક્શન લેવું પડશે, એમ કહે છે. આ પરિસ્થિતિમાં તમે એમ કહો છો કે અચ્છા હુઆ. ત્યારે સંત એને એમ કહે છે કે તું સાંભળ આ વાત. એટલે સંત એને એમ સમજાવે છે કે 1 વર્ષ પછી મને ભવિષ્યવાણી થયેલી હતી અને એ ભવિષ્યવાણી એવી થયેલી હતી કે તારું મોત કોઈ તારું ડોકું કાપીને કરી નાખશે. હવે એ કાળ જતો રહ્યો છે, કાળ તારામાં હતો, તું અત્યારે ખુલ્લી તલવાર લઈને મને મારવા બેઠેલો હતો, મને ખબર હતી, મને ટોટલી વાતની ખબર પડી ગઈ. એટલે મેં એમ કીધું કે અચ્છા હુઆ. મિત્રો, ઉપરવાળો ઘણીવાર છે ને આપણને સપનામાં ઘણી બધી મુસીબત આપણને પસાર કરી દેતો હોય છે, ઘણા મારી નાખે આપણને સપનામાં, એવા સપના આવતા હોય છે આપણને. તમે સાંભળ્યા હશે, તમે આ વસ્તુ અનુભવી હશે કોઈ પાસેથી, અથવા તો ખુદે અનુભવી હશે. કારણ કે મુસીબત હોય ને હોતે હોતે રહ ગયા, એમ નહીં કહેતે? આવું ઘણું બધું થતું હોય છે જીવનમાં. આ જ સ્ટોરી આપણને આવું બધું કહી જાય છે. મિત્રો, આવી મોરલ સ્ટોરી, આવી કંઈક આપણને આપી જતી હોય સ્ટોરી સાંભળવા માટે મારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ્સ કરો અને વિડીયોને આગળ ફોરવર્ડ કરો, તમારા મિત્રોને શેર કરો. તમારો ધન્યવાદ. થેન્ક યુ.